કરવામાં આવી। વિરોધ પ્રદર્શન શરૂ કરતા પહેલા જ વાંગચુકની સિંધુ બોર્ડરથી અટકાયત કરવામાં આવી છે। વાંગચુકના 130 જેટલા સમર્થકોની પણ અટકાયત કરવામાં આવી। ત્યારે મહાત્મા ગાંધીની સમાધિ તરફ કૂચ દરમિયાન આ અટકાયતનો વાંગચુક દ્વારા દાવો કરવામાં આવ્યો છે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોલીસની કાર્યવાહીને અસ્વીકાર્ય ગણાવી છે। ત્યારે લદ્દાખના ભવિષ્ય માટે વિરોધ કરતા વરિષ્ઠ નાગરિકોની જ અટકાયત કેમ કરવામાં આવી રહી છે તે પ્રકારના સવાલ પણ રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। ત્યારે ખેડૂતોની જેમ આ ચક્રવ્યૂહ પણ તોડવામાં આવશે। રાહુલ ગાંધી દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે। ત્યારે મોદીજીએ લદ્દાખનો અવાજ સાંભળવો જ પડશે તેવો દાવો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહ્યો છે। 5 ઓક્ટોબર સુધી સમગ્ર દિલ્હીમાં કલમ 163 લાગુ થશે। ત્યારે દિલ્હીમાં ધરણા પ્રદર્શન, રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે। ત્યારે સોનમની અટકાયતના વિરોધમાં આજે લદ્દાખ બંધનું એલાન આપવામાં આવ્યું છે। તો બનાસકાંઠામાં